તો રાજકોટના જસદણમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે। કુંદણી ગામની શાળામાં નવા ઓરડાની મંજૂરી આપવામાં આવી। કુંદણી ગામની શાળામાં 4 જેટલા નવા ઓરડાને મંજૂરી આપવામાં આવી છે। ગામના સરપંચે આ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો છે। જર્જરિત સ્કૂલના કારણે થઈને વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી હતી। જો કે સંદેશ ન્યૂઝ દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેની અસર જોવા મળી છે। વાવડિયા પરિવારના માતાજીના મળમાં આ સ્કૂલ ચાલે છે। એક ઓરડામાં 122 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ અહેવાલ ચલાવ્યા બાદ જો કે સંદેશ ન્યૂઝનો સમગ્ર ગામ અને ગામના સરપંચ દ્વારા આભાર પણ માનવામાં આવ્યો છે। જૂની નિશાળ મારે ખૂબ જૂની નિશાળ છે, ઘોડા પડે જાય અને મેં અત્યારે એ મારા લોક કરી દીધા છે રૂમ, અને વાવડિયા પરિવારના મઢે હું ભણાવું છું। અને રજૂઆત વારંવાર મેં નિશાળને કરી પણ કોઈ રજૂઆત મારી સાંભળે નહીં। મેં પછી મનસુખભાઈને બોલાવી અને ટીવી વાળાને બોલાવી અને મેં એ તાત્કાલિક ધોરણે 4 રૂમ મંજૂર કરાવ્યા। ખૂબ ખૂબ ટીવી વાળાનો આભાર। કુંદણી ગામે અમને સરપંચો અને સ્થાનિક આગેવાનો દ્વારા કુંદણી પ્રાથમિક શાળા છે વાવડિયા પરિવારના મઢની અંદર ચાલે છે એવા મેસેજ મળતા અમે અને મીડિયાની ટીમ દ્વારા અમે સ્થળ તપાસ કરી તો સત્ય હકીકત બહાર આવ્યું અને તમામ મીડિયા ચેનલ વાળાએ આ છે સમાચાર છે સમગ્ર ગુજરાતમાં પ્રકાશિત કર્યા। અને આજના દિવસે આજે 1 મહિનો થયો, તાત્કાલિક ધોરણે સરકાર છે એ જાગી છે, અધિકારીઓ છે એ જાગ્યા છે અને અમને આજે રાજકોટ હુડકોના 6 રૂમ જે મંજૂર થયેલા હતા એમાં સરકારે ફેરફાર કરી, અધિકારીઓએ ફેરફાર કરી અને 4 રૂમ છે એ કુંદણી ગામને ફાળવવામાં આવ્યા છે અને 2 રૂમ છે એ આધ્યા ગામને ફાળવવામાં આવ્યા છે।